હેલો એવરીવન. હવે બેરોજગારી પ્રકરણના અંત તરફ આગળ વધી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે જે ભણ્યા છીએ એ બરાબર નોટમાં લખી લીધું હશે અને સાથે સાથે શીખતા જશો તો શીખવું, લખવું અને યાદ રાખવું બધું જ સરળ થઈ જશે. 10 માર્ક માટેનું આ ચેપ્ટર છે, એટલે યાદ રાખવું પણ જરૂરી છે અને અઘરું નથી. એટલા બધી આંકડાકીય માહિતી પણ નથી કે તમારે યાદ રાખવી પડે અને યાદ રાખવું અઘરું થઈ જાય. એટલે સમસ્યા છે અને દેશમાં અત્યારે જે જોવા મળે છે, જેનો આપણે સામનો કરી રહ્યા છીએ, એ જ સમસ્યા છે. એટલે એને યાદ રાખવી, જેમાંથી આપણે પસાર થતા હોય એ યાદ રાખવી સરળ થઈ જાય. એટલે આપણે બેરોજગારી ઉદ્ભવવાના કારણો પણ જોઈ ગયા અને એને દૂર કરવા માટેના ઉપાયો પણ જોઈ ગયા. અને એ દૂર કરવાના ઉપાયોમાં સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે. તો આજે આપણે બેરોજગારીની સમસ્યા દૂર કરવા માટે રાજ્યની યોજનાઓ જોવી છે કે ભાઈ રોજગારી પૂરી પાડતી એ કેવી યોજનાઓ છે. એટલે બેરોજગારીની સમસ્યા દૂર કરવા માટેની યોજનાઓ. દૂર કરવા માટેની યોજનાઓ. આવી યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી હોય છે, એટલે એને આપણે રાજ્યની યોજનાઓ કહી શકાય. કારણ કે આ યોજના વ્યક્તિગત તો હોય જ નહીં, સરકાર જ દેશની બેરોજગારી દૂર કરવાના પ્રયાસો કરતા હોય છે. એટલા માટે આવી યોજનાઓ દ્વારા પણ લોકોને રોજગારી પૂરી પાડીને બેરોજગારીની સમસ્યા દૂર કરવાના પ્રયાસો કરવામાં આવે છે. તો આમ જોઈએ તો 5મી પંચવર્ષીય યોજનાથી, જેમ તમને શરૂઆતમાં આપણે આખા ચેપ્ટરની ચર્ચા કરી, એમાં પહેલી યોજનાથી જ બેરોજગારીની સમસ્યા ઉપર સરકારનું ધ્યાન તો હતું જ, એટલે એના માટેના પ્રયાસો તો કરેલા જ. પરંતુ 5મી પંચવર્ષીય યોજનાથી ગરીબી અને બેરોજગારી ઉપર વિશેષ ધ્યાન દીધું, એટલે કે સરકારે સીધો પ્રહાર કર્યો. એટલે 5મી પંચવર્ષીય યોજનાથી વિવિધ રોજગારલક્ષી કાર્યક્રમો શરૂ થયા અને એ કાર્યક્રમોમાં આપણે ગરીબીના ચેપ્ટરમાં પણ ઘણા કાર્યક્રમો ભણી ગયા છીએ. તમે જુઓ, સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, પછી કામના બદલામાં અનાજ, જવાહર રોજગાર યોજના, પછી નહેરુ રોજગાર યોજના, સુવર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના આપણે ગરીબીના ચેપ્ટરમાં બરાબર ભણી ગયા છીએ. સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના, ગ્રામીણ યુવકોને સ્વરોજગારીના કાર્યક્રમો, નેશનલ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના, પછી મનરેગા. એ અત્યારે હમણાં આપણે આખી શોર્ટ નોટના સ્વરૂપમાં પણ પૂછાય છે, આ મનરેગા શું છે એ આખી અત્યારે આપણે ભણવાની છે એના ઉપાય તરીકે. કૌશલ્ય વિકાસના કાર્યક્રમો, શ્રમેવ જયતે, આવા બધા જુદા જુદા, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન્ડિયા, મુદ્રા, અત્યારે આવા કેટલા કાર્યક્રમો ચાલે છે કે જેથી કરીને વધુને વધુ રોજગારીની તકો ઊભી કરી શકાય. તો એવા કાર્યક્રમોમાં સરકાર દ્વારા ચલાવાતા મુખ્ય કાર્યક્રમો કયા છે? તો એમાં સૌથી પહેલું છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો, જેને મનરેગા તરીકે ઓળખવામાં આવે છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ પહેલી યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી ધારો એક્ટ, બરાબર. એટલે એને શોર્ટ ફોર્મમાં મનરેગા તરીકે આપણે ઓળખીએ છીએ. MGNRE, MGNREGA, જેને ગુજરાતીમાં મનરેગા કહીએ છીએ. પરંતુ એ મનરેગાની શરૂઆત નરેગાથી થઈ હતી. પછીથી એમાં મહાત્મા ગાંધી નામ લગાડવાની શરૂ થઈ. પરંતુ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો કે જે 2006માં નરેગાથી ઓળખવામાં આવતું, એમાં મહાત્મા ગાંધી પછીથી જ ઉમેરવામાં આવે છે. સૌથી પહેલાં છે નરેગા 2006, NREGA 2006. આ છે નરેગા ખાલી.
2006 એ શું છે? તો કે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો એક્ટ, જે નરેગા કહેવામાં આવે છે, 2006માં શરૂ કરવામાં આવ્યો. તો એના હેતુ શું છે? આપણે દરેક યોજનાને એના હેતુ અને કાર્યપ્રણાલી જુદી પાડીને શીખીશું એટલે યાદ રહીએ. તો કે દેશના પછાત જિલ્લાઓમાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવાની. દેશના પછાત જિલ્લાઓમાં વસતા ગ્રામીણ ગરીબોને રોજગારી આપવી. જો આ મુખ્ય હેતુ પૂછે 1 માર્કમાં, તો આપણે 3 માર્કમાં આખી શોર્ટ નોટ પૂછાય છે, પણ 1 માર્કમાં કે MCQમાં ની અંદરથી કંઈક વસ્તુઓ પૂછાય એના માટે જો પોઈન્ટ આઉટ કરીને વસ્તુઓ બહાર કાઢીને આમાં લખું છું કે એનો હેતુ શું છે? કે દેશના પછાત જિલ્લામાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવી, આ એનો મુખ્ય હેતુ છે. પરંતુ મનરેગાને સફળ કરવાના હેતુથી, આ પહેલા નરેગા હતું, પછીથી એનું નામ મનરેગા કરવામાં આવે છે, અને એ મનરેગાને સફળ કરવાના હેતુથી 2 ફેબ્રુઆરીનો દિવસ એટલે રોજગાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય મુદ્દો, મનરેગાને સફળ કરવાના હેતુથી 2 ફેબ્રુઆરી કયા દિવસ તરીકે ઓળખાય? MCQ કે 1 માર્ક માટે મોસ્ટ IMP. 2 ફેબ્રુઆરી એટલે રોજગાર દિવસ. ની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ 2 ફેબ્રુઆરી રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવે છે, પણ એની પહેલા આ જે 2006માં નરેગા હતું એમાંથી મનરેગા ક્યારે થાય છે? તો એ જે નરેગામાંથી નામ બદલીને મનરેગા ક્યારે કર્યું? તો કે 2 ઓક્ટોબર 2009. 2 ઓક્ટોબર 2009 થી મનરેગા, પેલા શું હતું? નરેગા, હવે થયું મનરેગા. ક્યારથી થયું એ પણ MCQ માટે પૂછાઈ શકે. આ પણ મોસ્ટ IMP છે. અમુક આમાંથી MCQ અને 1 માર્ક માટેના પ્રશ્નો પણ ઘણા બધા પૂછાઈ શકે, એટલે હું એની બધી તારીખો અને આમ સ્ટેપ બાય સ્ટેપ હું પોઈન્ટ આઉટ કરું છે. કીવર્ડ છે કે મહત્વની બાબતો છે એ કે ભાઈ ક્યારે શરૂઆત થઈ? નરેગા 2006માં, પરંતુ 2009માં 2 ઓક્ટોબર 2009 ગાંધી જયંતિ, અને એટલે જ એનું નામ મહાત્મા ગાંધી એમાં એડ કરી દેવામાં આવ્યું. મનરેગાની શરૂઆત કરવામાં આવે છે. અને ત્યાર પછી 2 ફેબ્રુઆરીએ રોજગાર દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ, કારણ કે મનરેગાને વધુને વધુ સફળ થાય લોકો સુધી, આ મનરેગા શું છે એ પહોંચે, એટલા માટે રોજગાર દિવસ તરીકેની ઉજવણી 2 ફેબ્રુઆરીના દિવસને શરૂ કરવામાં આવેલી છે. આ યોજના દ્વારા પ્રત્યેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિને, આ યોજનાનો હેતુ પ્રત્યેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિને વર્ષમાં 100 દિવસની રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવે છે. એટલે એને આપણે ટૂંકમાં લખવું હોય તો એમ કહી શકાય કે ભાઈ કુટુંબની એક વ્યક્તિને 100 દિવસની રોજગારી આપવી. ગ્રામીણ ભૂલવાનું નથી, આ શહેર માટે નથી. ગ્રામીણ કુટુંબની એક વ્યક્તિને 100 દિવસની રોજગારી આપવી. જો આ બધા જ નિયમો તમે શોર્ટ નોટ લખશો તો આ બધી બાબતો હું જુદી તારવીને લખાવું છું, એ રીતે યાદ રાખો તો આખી 3 માર્કની શોર્ટ નોટ તૈયાર થઈ જાય. શું છે? તો કે આ યોજનામાં દ્વારા પ્રત્યેક ગ્રામીણ પરિવારમાંથી
એક વ્યક્તિને ઓછામાં ઓછા 100 દિવસની રોજગારી પૂરી પાડવી એ ફરજિયાત છે, બરાબર. અને એ રોજગારી એને આપવામાં આવશે એવી એને બાહેંધરી આપવામાં આવે છે, એટલે કે ખાતરી આપવામાં આવે છે, જેમાં 1/3 ભાગ સ્ત્રીઓ માટે અનામત છે. એટલે એ પણ યાદ રાખવાનું છે કે જેમાંથી 1/3 ભાગની રોજગારી સ્ત્રીઓ માટે અનામત છે, જેમાંથી 1/3 ભાગની રોજગારી સ્ત્રીઓ માટે અનામત છે. સ્ત્રીઓ માટે અનામત 1/3 ભાગની રોજગારી રાખવાની છે. આ પણ MCQ 1 માર્ક માટે અલગથી પૂછાઈ શકે. શ્રમિકને મહેનતાણું 7 દિવસમાં, હવે એને રોજગારી તો આપી, એક વ્યક્તિને 100 દિવસની રોજગારી આપવાની છે, પરંતુ એને કારણ કે ગરીબી એટલી છે કે એને મહિને જ્યારે મહેનતાણું ચૂકવો તો એની પાસે 1 મહિનો જીવવા માટેના પૈસા ન હોય, એટલે શ્રમિકને મહેનતાણું 7 દિવસમાં આપી દેવું આ પણ જોગવાઈ છે. શ્રમિકને 7 દિવસમાં મહેનતાણું આપી દેવું. હું આખી શોર્ટ નોટના મુખ્ય મુદ્દાઓ બહાર પાડીને જ લખું છું. અને એને રોજગારી જ્યાં આપે છે એ રોજગારીનું સ્થળ કેટલું દૂર હોવું જોઈએ, તો જ્યાં શ્રમિક રહે છે એ નિવાસ સ્થાનોથી 5 કિલોમીટરના અંતરમાં રોજગારી આપવી. આ પણ નિયમ છે. નિવાસ સ્થાનેથી 5 કિલોમીટર ના અંતરમાં રોજગારી આપવી. હવે ધારો કે જ્યાં રોજગારી મળે એમ છે, ક્યાંક ખેત તલાવડી હોય છે, કૂવા રિચાર્જ કરવાના છે, તળાવ સાફ કરવાના છે, આસપાસના રસ્તા રોડ રસ્તાનું સમારકામ કરવાનું છે, આવી બધા જ કામ દ્વારા રોજગારી ઊભી થતી હોય છે. તો એના નિવાસ સ્થાનેથી 5 કિલોમીટરથી દૂર છે, તો શું કરવાનું? તો પછી જો એ 5 કિલોમીટરથી દૂર હોય તો 10% વધુ રોજગારી આપવી. આનાથી વધુ દૂર હોય તો 5 કિલોમીટરથી દૂર હોય તો 10% વધુ રોજગારી આપવી. જો આવી નાની નાની બાબતો લખતા જાજો, શીખતા જાજો, અને તમારી નોટમાં પણ આ જ બોર્ડ વર્કની શોર્ટ નોટ આખી લખજો, આમાંથી જોઈને જ. બુકમાં વાંચો તો આખું પેરેગ્રાફના રૂપમાં હોય તો યાદ રાખવું મુશ્કેલ હોય. એટલા માટે મુખ્ય વસ્તુઓ મેં બહાર કાઢી દીધી છે. મહત્વની વસ્તુ, હવે જેટલા શ્રમિકોને એ રોજગારી આપે છે એ નોંધાયેલા શ્રમિકોને જોબ કાર્ડ આપવામાં આવે છે. નોંધાયેલા શ્રમિકોને જોબ કાર્ડ આપવામાં આવે છે, અને એ જોબ કાર્ડ 5 વર્ષ માટે હોય છે. જોબ કાર્ડ આપે અને એની ખાસ કરીને એ જોબ કાર્ડ છે એ વધુમાં વધુ ક્યાં સુધી ચાલે છે, તો 5 વર્ષનો સમયગાળો છે. આ કાર્ડ 5 વર્ષ માટે હોય છે. જોબ કાર્ડ જેટલા નોંધાયેલા શ્રમિકો છે, ગામડાના કુટુંબ દીઠ એક વ્યક્તિને 100 દિવસની રોજગારી આપવાની છે, એને જોબ કાર્ડ આપવામાં આવે છે. અને એ જોબ કાર્ડ 5 વર્ષ માટે હોય છે. જ્યારે વ્યક્તિને જોબ કાર્ડ મળી જાય પછી 15 દિવસ સુધી જો એને કામ ન મળે તો એને બેરોજગારી ભથ્થું આપવામાં આવે છે. હવે મારી પાસે લખવાની જગ્યા નથી, છેલ્લી લાઈન, જોબ કાર્ડ મળ્યા પછી 15 દિવસ રોજગારી ના મળે તો રોજગારી ભથ્થું આપવામાં આવે છે. આ આખી મનરેગા શોર્ટ નોટ તૈયાર થઈ ગઈ છે. એમાં તમામ વસ્તુ મહત્વની મેં પોઈન્ટ આઉટ કરીને બહાર લખી દીધી છે. આમાંથી તમને ઘણા MCQ કે 1 માર્કના પ્રશ્નો પણ પૂછાઈ શકે.
એની તૈયારી પણ આમાંથી થઈ જશે. એટલે સૌથી પહેલું છે બેરોજગારી સમસ્યા દૂર કરવાની ઘણી બધી યોજનાઓ છે. એમાંની પહેલી મોસ્ટ આઈએમપી યોજના આ છે. એટલે આને યાદ પણ રાખવાની છે એ રીતે પણ, અને વારંવાર પૂછાય છે એ રીતે પણ, અને નાના પ્રશ્નો અને MCQ પણ આમાંથી પૂછાય છે. એટલે આ મોસ્ટ આઈએમપી છે અને આ જ રીતે તમે નોટમાં લખી લેજો. હવે એ સિવાયની બીજી યોજના જોઈએ. આ એક જ યોજના એવી છે કે જે મોટી છે અને વારંવાર પૂછાય છે. બાકીની બધી યોજનાઓ બહુ નાની છે અને યાદ રાખવી પણ સરળ છે. એટલે મોસ્ટ આઈએમપી તરીકે આ પહેલી યોજના યાદ રાખવાની છે. બીજી છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના. પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના. એક તો શ્રમેવ જયતે યોજના, એની સાથે કોનું નામ જોડાયેલું છે? પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું. તો આ શ્રમેવ જયતે યોજના શરૂઆતમાં આપણે તો એની શરૂઆતની તારીખો યાદ રાખવાની છે કે એની શરૂઆત ક્યારે થઈ, તો કે 16 ઓક્ટોબર 2014 થી. આ યોજનાની શરૂઆત 16 ઓક્ટોબર 2014 થી શ્રમેવ જયતે યોજનાની શરૂઆત થાય છે. જેનો મુખ્ય હેતુ શું છે? કારણ કે બીજી બાબત આપણે એનો હેતુ લખીએ છીએ, તો શ્રમેવ જયતે યોજના એનો હેતુ શું છે? તો આ યોજના, જ્યારે પહેલી યોજના મનરેગા ગ્રામીણ ક્ષેત્રના જે ગરીબ કુટુંબો છે એમાંથી એક વ્યક્તિને 100 દિવસ રોજગારી આપવાની હતી. જ્યારે અહીંયા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો, અર્થતંત્રમાં સંગઠિત ક્ષેત્ર એટલે જે જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, સરકારી નોકરી કરે છે, એ બધા સંગઠિત ક્ષેત્રમાં આવે. પરંતુ જે સરકારી નોકરી નથી કરતા અને ખાનગી ક્ષેત્ર સાથે કોઈ પણ પ્રકારનું છૂટક કામ કરે છે, એ બધા જ જેને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો કહેવાય. તો અહીંયા હેતુ શું છે? અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે સારું સંચાલન, કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ કરવાનો છે. તેમજ ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો છે. એટલે એની શરૂઆત પહેલાં લખવાની, પછી એનો હેતુ લખવાનો છે. હેતુમાં આ કોના માટે છે? તો કે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે. અસંગઠિત ક્ષેત્રોના શ્રમિકો માટે. હવે આ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો છે, તો એ શ્રમિકો માટે શું છે? તો કે એક તો એનું સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે સારું સંચાલન, કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ. સ્વાસ્થ્ય, સુરક્ષા, સંચાલન, કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ. જો સ્વાસ્થ્ય, સુરક્ષા, સંચાલન, ત્રણ વસ્તુ. શ્રમિકોનું સ્વાસ્થ્ય, સુરક્ષા, સંચાલન, આ ત્રણ. આ રીતે તમને યાદ રહે કે એનો હેતુ શું છે? સ્વાસ્થ્ય, સુરક્ષા, સંચાલન અને કૌશલ્ય વિકાસ અને કલ્યાણ. શ્રમિકોનું એના કૌશલ્યોનું વિકાસ અને કલ્યાણ. અહીંયા 2 ક આવશે. આવી રીતે યાદ રાખીએ ને, જુદું પાડીને, તો યાદ રહીએ અને સરળતાથી. શ્રમિકોનું કૌશલ્ય વિકાસ કરવો અને એનું કલ્યાણ કરવાનો મુખ્ય હેતુ છે. તેમજ ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનું. આ 5 વસ્તુ. અને સાથે સાથે ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનું.
મને લાગે છે કે આમાં સહાય ખતમ થતી જાય છે. આપણા 3 મુદ્દા પૂરા થઈ જાય તો સારું. એટલે સૌથી પહેલાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના, એની શરૂઆત MCQમાં પૂછાઈ શકે. 16 ઓક્ટોબર 2014. એનો હેતુ શું છે? અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે, જે કંઈ કામ કરવાનું છે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે છે, એટલે એ યાદ રાખવાનું છે. મનરેગાના હેતુમાં કયા હતા લક્ષિત જૂથ? તો કે ગ્રામીણ પછાત જિલ્લાઓના ગામડામાં રહેતા કુટુંબો હતા. અહીંયા છે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો, બરાબર. ત્યાર પછી ત્રીજી યોજના આવે છે પંડિત દીનદયાળની છે ગ્રામ જ્યોતિ યોજના. પંડિત દીનદયાળ ગ્રામ જ્યોતિ યોજના. તો પંડિત દીનદયાળ ગ્રામ જ્યોતિ યોજના, મને લાગે છે કે પૂરું જ થાય છે. ગ્રામ જ્યોતિ યોજના. પછી તમને દેખાવામાં પ્રશ્ન થઈ શકે એટલે હવે બ્લેક લઈ લઉં છું. પંડિત દીનદયાળ ગ્રામ જ્યોતિ યોજના, આ યોજના જેને ટૂંકા નામથી DUGJY બધી પેનો એક સાથે આવું કરશે. DUGJY ટૂંકા નામથી ઓળખાય છે. પંડિત દીનદયાળ શ્રમેવ જયતે યોજના, એનું અહીંયા શોર્ટ ફોર્મ લખવાનું રહી ગયું છે PDUSJY. તો પંડિત દીનદયાળ ગ્રામ જ્યોતિ યોજના, એના વિશે કહીએ તો સૌથી પહેલાં તો જ્યોતિ એટલે વીજળી, પ્રકાશની વાત છે, એટલે યોજનામાં ક્યાંક વીજળીનું કામ હશે એ આપણને પહેલાં જ ખબર પડી જાય. પંડિત દીનદયાળ જ્યોતિ યોજનામાં ગ્રામીણ વિદ્યુતીકરણ એટલે કે વીજળી માટે યોજનાના સ્થાને આ યોજના શરૂ કરવામાં આવે છે. કઈ યોજના પહેલાં હતી? ગ્રામીણ વિદ્યુતીકરણની યોજના હતી, એના સ્થાને આ યોજના આવે છે. ગ્રામીણ વિદ્યુતીકરણ ની યોજના ના બદલે આ યોજના શરૂ કરવામાં આવે છે DUGJY. એટલે પહેલા કઈ હતી અને એના બદલે ચાલુ કરવામાં આવી, એક માર્કનો પ્રશ્ન થઈ શકે. એટલા માટે ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાના સ્થાને આ યોજના શરૂ કરવામાં આવે છે. તો આ યોજના જે ગ્રામ જ્યોતિ યોજના છે એના સ્થાને છે. એનો હેતુ શું છે? તો બહુ સહેલું અને સરળ છે. ગ્રામીણ વિસ્તારમાં 24/7 એટલે કે 24 કલાક અને 7 દિવસ, 24/7 ન્યૂઝમાં તમે જોવો જ છો, 24/7 સતત વીજળી પૂરી પાડવી. ગ્રામીણ વિસ્તારમાં હેતુ ગ્રામીણ વિસ્તારમાં 24/7 વીજળી પૂરી પાડવી. એક માર્કમાં આ હેતુ પણ પૂછાય છે કે ભાઈ પંડિત દીનદયાળ ગ્રામ જ્યોતિ યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો 24/7 ક્યાં? તો કે ગ્રામીણ વિસ્તારમાં વીજળી પૂરી પાડવી એ એનો મુખ્ય હેતુ છે. ત્યાર પછી આવે છે, આ યોજનાઓ બહુ નાની નાની છે, એમાં ડિટેલમાં એટલું બધું નથી, એટલે ત્યાર પછીની ચોથી યોજના આવે છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. ચોથું, પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. તો આ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, તો આ DUGKY ગ્રામીણ કૌશલ્ય યોજના, તો એની શરૂઆત ક્યારે થઈ? તો કે 25 સપ્ટેમ્બર 2014
શરૂઆત 25 સપ્ટેમ્બર 2014। MCQ માટે તારીખ યાદ રાખવાની છે, 1 માર્ક MCQમાં પૂછી શકે। એટલે પંડિત દીનદયાળ ગ્રામીણ કૌશલ્ય યોજનાની શરૂઆત 25 સપ્ટેમ્બર 2014ના રોજ થઈ છે। એનો હેતુ શું છે તો કે ગામડામાં રહેતા યુવાનોને રોજગારી પૂરી પાડવાનો છે। એટલે કે 18 થી 35 વર્ષના યુવાનોને રોજગારી, આપણે એને શોર્ટમાં જુદું યાદ રાખી લઈએ તો એનો હેતુ 18 થી 35 વર્ષના ગ્રામીણ યુવાનોને રોજગારી પૂરી પાડવી। આ એનો મુખ્ય હેતુ, શરૂઆત અને મુખ્ય હેતુ, શરૂઆત અને મુખ્ય હેતુ। હવે પછીની યોજનામાં આટલી જ વસ્તુ યાદ રાખવાની છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય કૌશલ્ય યોજના, તો એની શરૂઆત 25 સપ્ટેમ્બરે થઈ છે 2014માં, અને એનો મુખ્ય હેતુ કે મુખ્ય ઉદ્દેશ શું છે તો કે 18 થી 35 વર્ષના યુવાનોને રોજગારી પૂરી પાડવાનો છે। ત્યાર પછી 5મી યોજના અને છેલ્લી યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના। કૃષિ સિંચાઈ યોજના, તો આ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, તો સૌથી પહેલા તો જ્યારે એની શરૂઆતની જ વાત કરીએ, બધામાં પહેલા આપણે શરૂઆતની તારીખ જ લખીએ છીએ કે તો શરૂઆત ક્યારે થઈ, 1 જુલાઈ 2015। શરૂઆત 1 જુલાઈ 2015ના રોજ થઈ છે। આ યોજનાનો મુખ્ય હેતુ શું છે તો કે મુખ્ય સૂત્ર જ હતું હર ખેત કો પાણી। આ સૂત્રને સાર્થક કરવા માટે હેતુ હર ખેત કો પાણી, આ સૂત્રને સાર્થક કરવા માટે ખેત ઉત્પાદકતા વધારવા અને દેશના ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે તે પ્રમાણે સિંચાઈ યોજનાનું આયોજન કરવાનું લક્ષ્ય આપવામાં આવેલું હતું। શું છે, હર ખેત કો પાણી, અને હર ખેત કો પાણી આપવા માટે શું જોશે તો કે સિંચાઈ જોશે। તો ખેત ઉત્પાદકતા વધારવા માટે સિંચાઈ પૂરી પાડવી પડે, તો ખેત ઉત્પાદકતા વધારવા માટે દેશમાં ઉપલબ્ધ જે કંઈ સંસાધનો છે, સાધનો છે, એના મદદ દ્વારા શક્ય એટલું વધારે સિંચાઈની સગવડો પૂરી પાડવામાં આવે, સિંચાઈની યોજના કરવામાં આવે, અને એના દ્વારા ખેતર સુધી, તમે જુઓ છો કે ભાઈ નર્મદાના નીર હવે આપણને ક્યાંથી અહીંયા સુધી, ગુજરાત સુધી, અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર સુધી ક્યાં છે નર્મદા, અને એ નર્મદા ડેમ, સરદાર સરોવર બંધ, કે જ્યાંથી આખું પાણીની આખી નહેરો બનાવીને સૌરાષ્ટ્ર સુધી પાણી પૂરું પાડવામાં આવે છે। તો આ રીતે સિંચાઈ યોજનાઓ બનાવવામાં આવે અને એના દ્વારા પાણી, અને ખાસ કરીને દરેક ખેતરને હર ખેત કો પાણી, આ સૂત્રને સાર્થક કરવું। આ સૂત્રને સાર્થક કરવા શું કરવાની જરૂર છે તો કે ખેત ઉત્પાદકતા શેનાથી વધે, સિંચાઈથી વધે। તો સિંચાઈની યોજનાનું આયોજન કરવાનું લક્ષ્ય આના દ્વારા શરૂ કરવામાં આવે છે। પ્રધાનમંત્રી સિંચાઈ યોજના દ્વારા ખેત ઉત્પાદકતા વધારવા અને દેશના ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને, આપણી પાસે કુદરતી સંસાધનો તો પૂરતા પ્રમાણમાં છે, 12 માસ વહેતી નદીઓ પણ છે, પરંતુ એ છેક સુધી એનું પાણી પહોંચતું નથી, તો એ સાધનો છે, એનો મહત્તમ ઉપયોગ કરીને એવું આયોજન કરવાનું છે કે એ સિંચાઈ યોજનાઓ દ્વારા બધા જ ખેતરને પાણી મળે। તો આ એનું લક્ષ્ય છે। એટલે દેશના જે કંઈ સાધનો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે, અને શ્રેષ્ઠ ઉપયોગ કરીને સિંચાઈ યોજનાનું આયોજન કરવાનું છે। આ હર ખેત કો પાણી એ સૂત્રને સાર્થક કરવા માટે દેશના જે કંઈ સાધનો દ્વારા, કુદરતી સંસાધનો દ્વારા મહત્તમ સિંચાઈનું આયોજન કરવાનું છે, એવી યોજનાઓ બનાવવાની છે।
ખાસ યાદ રાખજો, હેતુ અહીંયા લખો ત્યારે, કારણ કે એ મોટો છે. હું 3 વાર બોલી ગઈ છું, હજી ફરી વાર બોલું. ખેત ઉત્પાદકતા વધારવા, તમારે એ આખો હેતુ અહીંયા લખવાનો છે. ખેત ઉત્પાદકતા વધારવા અને દેશના ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે તે પ્રમાણે, દેશના ઉપલબ્ધ જે કંઈ સંસાધનો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે તે પ્રમાણે સિંચાઈ યોજનાનું આયોજન કરવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે. એટલે એનું લક્ષ્ય તમારે આખું અહીંયા લખવાનું છે. અને પછી આપણું આ આખું ચેપ્ટર પૂરું થાય છે. અહીંયા આપણું આખું બેરોજગારી પૂરું થાય છે. લક્ષ્ય હું 2 વાર બોલી ગઈ છું, બરાબર સાંભળીને નોટમાં લખજો અથવા તો તમારી ટેક્સ્ટ બુકમાંથી જોઈને લખજો. પરંતુ મોસ્ટ આઈએમપી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, MCQ ક્યારે ક્યારે પૂછાય, કેવા પૂછાય એવું સાથે સાથે સમજાવતી જ ગઈ છું. વિડીયો જુઓ, પછી બરાબર ટેક્સ્ટ બુક પણ ખુલ્લી રાખજો અને નોટ લખજો, સાંભળતા જજો, જોતા જજો અને સાથે સાથે લખતા જજો. અસ્તુ.